નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 4 વિલ યુ વેક અપ એની એક્ટિવિટી નંબર 5 થી 8નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 4 વિલ યુ વેક અપ તેની તમામ એક્ટિવિટીનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલાં છે અહીં એક્ટિવિટી નંબર 5. તમારા વિસ્તારમાંથી કોલેજ ભણવા જતા હોય તેવા 2 વિદ્યાર્થીઓને મળો. આપેલા પ્રશ્નો તેમને પૂછી ટેબલમાં વિગતો ભરો. તો અહીં જે ટેબલ આપેલું છે એની અંદર પર્સન એ અને પર્સન બી એટલે આપણા વિસ્તારમાં કોઈ એવા 2 વિદ્યાર્થીઓ કે જે કોલેજમાં ભણવા જતા હોય તેને મળવાનું છે અને તેમને આ પ્રશ્નો પૂછીને ટેબલમાં વિગતો ભરવાની છે. તો અહીં પર્સન એ એની અંદર મેં નામ લખેલું છે કમલ અને પર્સન બી એની અંદર નામ લખેલું છે સુનીતા. તો સૌથી પહેલું છે વોટ આર યુ સ્ટડીંગ? તો કમલ જવાબ આપે છે 2nd યર BA એટલે કે બેચરલ ઓફ આર્ટ્સના બીજા વર્ષમાં છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે વેન વિલ યુ બીકમ અ ગ્રેજ્યુએટ? તો કમલ જવાબ આપે છે આફ્ટર 1 યર એટલે 1 વર્ષ પછી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ફોર હાઉ મેની યર્સ વિલ યુ સ્ટડી? અબાઉટ 4 to 5 એટલે લગભગ 4 થી 5 વર્ષ. ત્યાર પછી આગળ વોટ વિલ યુ ડુ આફ્ટર 5 યર્સ? 5 વર્ષ પછી તમે શું કરશો? તો જોબ ફોર અર્નિંગ એટલે કે કમાવવા માટે નોકરી કરીશ. ત્યાર પછી આગળ 5મો સવાલ છે વોટ વિલ બી યોર ફર્સ્ટ જોબ? એટલે તમારી પહેલી જોબ, પહેલી નોકરી કઈ હશે? તો કમલ જવાબ આપે છે ટીચર એટલે કે શિક્ષકની નોકરી. ત્યાર પછી આગળ પર્સન બી જે છે સુનીતા તેને આ પ્રશ્નો પૂછવાના છે, જેમાંથી પહેલો પ્રશ્ન છે વોટ આર યુ સ્ટડીંગ? તો સુનીતા જવાબ આપે છે 3rd યર BSc એટલે બેચરલ ઓફ સાયન્સના 3જા વર્ષમાં અભ્યાસ કરે છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 2 વેન વિલ યુ બીકમ અ ગ્રેજ્યુએટ? તો સુનીતા જવાબ આપે છે ધીસ યર એટલે કે આ વર્ષે હું ગ્રેજ્યુએટ થઈશ. ત્યાર પછી ત્રીજું ફોર હાઉ મેની યર્સ વિલ યુ સ્ટડી? તો સુનીતા જવાબ આપે છે 2 more years એટલે આગળના 2 વર્ષ હજી મારે ભણવાનું છે. ત્યાર પછી ચોથું વોટ વિલ યુ ડુ આફ્ટર 5 યર્સ? 5 વર્ષ પછી તમે શું કરશો? તો સુનીતા જવાબ આપે છે સ્ટડી મેડિસિન એટલે દવા માટેનો અભ્યાસ કરશે, ચિકિત્સા માટેનો અભ્યાસ કરશે. ત્યાર પછી 5મું વોટ વિલ બી યોર ફર્સ્ટ જોબ? એટલે તમારી પ્રથમ જોબ કઈ હશે? તો સુનીતા જવાબ આપે છે ડૉક્ટર. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી નંબર 6 રીડ એન્ડ એન્જોય હિયર ઇઝ દર્શિલ્સ ટ્રીક એટલે વાંચો અને આનંદ માણો. આ રહી દર્શિલની ટ્રીક એટલે યુક્તિ. તો અહીં ચિત્રો આપેલા છે અને સંવાદ લખેલા છે જે આપણે વાંચવાના છે અને આનંદ માણવાનો છે. તો એમાં પહેલા ચિત્રની અંદર છે દર્શિલ જે છે એ કહે છે આઈ એમ વેરી ક્લેવર એટલે હું ખૂબ હોશિયાર છું. તો એનો જે મિત્ર છે એ કહે છે નો યુ આર નોટ એટલે ના તું નથી. ત્યાર પછી દર્શિલ જવાબ આપે છે યસ આઈ એમ આલ શો યુ એટલે હા હું છું, હું તને દેખાડું. ત્યાર પછી બીજા ચિત્રની અંદર આપણે જોઈએ છીએ કે દર્શિલે આંખે પટ્ટી બાંધી છે અને તે તેના મિત્રને કહે છે રાઇટ 3 ફોલોઈંગ નંબર્સ ઓન ધ બોર્ડ એટલે ક્રમાનુસાર 3 અંકો પાટિયા પર લખો. ત્યાર પછી આગળ છે ત્રીજા ચિત્રની અંદર આપણે જોઈએ છીએ કે દર્શિલના મિત્રે તે 3 અક્ષરને પાટિયા પર લખેલા છે. ત્યાર પછી ત્રીજા ચિત્રની અંદર દર્શિલ કહે છે નાવ રાઇટ ધ સેમ 3 નંબર્સ ધી અધર વે એટલે કે હવે એ 3 અંકો બીજી બાજુથી લખો. એટલે આપણે જોઈએ છીએ ચિત્રમાં કે દર્શિલના મિત્રે તે અંકોને પહેલાં ક્રમમાં સીધા લખેલા છે, ત્યાર પછી ઉલટાવીને લખેલા છે. ત્યાર પછી આગળ ચોથા ચિત્રમાં નાવ સબસ્ટ્રેક્ટ ધ સ્મોલર નંબર ફ્રોમ ધ બિગર નંબર્સ એટલે હવે નાના અંકને મોટા અંકમાંથી બાદ કરો. તો અહીં ચિત્ર નંબર 4 જે છે એની અંદર દર્શિલનો મિત્ર બાદબાકી કરે છે. ત્યાર પછી આગળ જોઈએ ચિત્ર નંબર 5 જેમાં દર્શિલ કહે છે નાવ આઈ વિલ ટેલ યુ ધ આન્સર એટલે કે હવે હું તેનો જવાબ આપું. તો દર્શિલનો મિત્ર કહે છે નો યુ વોન્ટ એટલે ના તું નહીં આપી શકે. તો દર્શિલ કહે છે યસ આઈ વિલ એટલે હા હું આપીશ.
ત્યાર પછી છઠ્ઠા ચિત્રની અંદર દર્શિલ કહે છે ધ આન્સર ઇઝ 198. તો દર્શિલ કહે છે જવાબ છે 198. દર્શિલનો ફ્રેન્ડ તે કહે છે ધેટ્સ રાઇટ, ધેટ્સ વન્ડરફુલ, વિલ યુ ટેલ મી ધ સિક્રેટ. તો દર્શિલનો મિત્ર કહે છે તે સાચું છે, તે અદ્ભુત છે, શું તું મને તેનું રહસ્ય કહીશ? તો દર્શિલ કહે છે નો આઈ વોન્ટ. તો દર્શિલ જવાબ આપે છે ના, હું નહીં કહું. ત્યાર પછી આગળ જોઈએ, ચિત્ર આપેલું છે અહીં, જેની અંદર દર્શિલે જે ટ્રીક વાપરી છે તે લખેલી છે, બરોબર, આપણે તે વાંચવાની છે. તો અહીં ટ્રીક લખેલી છે ધ આન્સર વિલ ઓલવેઝ બી 198, એટલે કે જવાબ હંમેશા 198 હશે. ટ્રાય ઇટ એટલે અજમાવી જુઓ. રાઇટ એની 3 નંબર્સ એટલે કોઈ પણ 3 સંખ્યાઓ લખો. રિમેમ્બર એટલે કે યાદ રાખો. દે મસ્ટ બી ફોલોઈંગ નંબર્સ એટલે તેઓ નીચે પ્રમાણેના નંબરો હોવા જોઈએ. સબસ્ટ્રેક્ટ ધ સ્મોલર નંબર ફ્રોમ ધ બિગર નંબર એટલે કે નાની સંખ્યા મોટી સંખ્યામાંથી બાદ કરો. ધ આન્સર વિલ ઓલવેઝ બી 198 એટલે જવાબ હંમેશા 198 હશે. ત્યાર પછી આગળ નીચે સૂચના આપેલી છે ટ્રાય દર્શિલ્સ ટ્રીક ઓન યોર ફ્રેન્ડ્સ, ફાઇન્ડ આઉટ સચ મોર ટ્રિક્સ ફ્રોમ બુક્સ ઇન ધ લાઇબ્રેરી એટલે કે દર્શિલની ટ્રીક તમારા મિત્રો પર અજમાવી જુઓ અને લાઇબ્રેરીમાં આપેલી બુક્સમાંથી બીજી આવી ટ્રીક તમે શોધી કાઢો. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી નંબર 7, રીડ ધ સેન્ટેન્સ, આઈડેન્ટિફાય ધ થિંગ, યોર વર્ડ મસ્ટ સ્ટાર્ટ વિથ ધ લેટર બી. એટલે આપણે અહીં વાક્ય વાંચવાના છે અને આપણે તેનો જવાબ લખવાનો છે, જેનો જે પ્રથમ શબ્દ, પ્રથમ જે આલ્ફાબેટ છે એ બીથી શરૂ થવો જોઈએ તે મુજબ. અહીં એક ઉદાહરણ આપેલું છે કે વી કેન ટ્રાવેલ બાય ઇટ, તો એનો આન્સર છે બસ, એટલે આપણે તેમાં મુસાફરી કરી શકીએ છીએ, બરાબર. તો અહીં જુઓ કે જે શબ્દ લખેલો છે તેનો જવાબ બીથી શરૂ થયો. બસ આપણે એ જ રીતે દરેકના જવાબ આપવાના છે કે જેનો શરૂઆત બીથી થાય. તો અહીં પહેલું છે વી કેન કેરી થિંગ્સ ઇન ઇટ એટલે આપણે તેમાં વસ્તુઓ સાચવી શકીએ છીએ, તો એનો આન્સર છે બેગ એટલે કે થેલી. ત્યાર પછી બીજું વી કેન પ્લે વિથ ઇટ એટલે આપણે તેનેથી રમી શકીએ છીએ, તો એનો આન્સર છે બોલ એટલે કે દડો. ત્યાર પછી ત્રીજું વી કેન ક્લીન અવર ટીથ વિથ ઇટ, તો બ્રશ, બરોબર, આપણે બ્રશ દ્વારા દાંત સાફ કરી શકીએ છીએ. વી કેન ઇટ ધીસ ફ્રૂટ આપણે આ ફળ ખાઈ શકીએ છીએ, તો બનાના એટલે કે કેળું. ત્યાર પછી પાંચમું વી કેન ફીલ એર ઇન ઇટ, તો આપણે તેમાં હવા ભરી શકીએ છીએ, તો બલૂન એટલે કે ફુગ્ગો. ત્યાર પછી છઠ્ઠું વી કેન પુટ થિંગ્સ ઇન ઇટ, તો આપણે તેમાં વસ્તુઓ મૂકી શકીએ છીએ, તો બાસ્કેટ એટલે કે ટોપલી. ત્યાર પછી આગળ છે સાતમું વી કેન સીટ ઓન ઇટ એટલે આપણે તેના પર બેસી શકીએ છીએ, તો બેન્ચ એટલે કે પાટલી. ત્યાર પછી આઠમું વી કેન રીડ ઇટ, તો આપણે તેને વાંચી શકીએ છીએ, તો બુક જવાબ આવશે. ત્યાર પછી આગળ નવમું વી કેન સ્લીપ ઓન ઇટ, તો બેડ એટલે કે પથારી. ત્યાર પછી 10મું છે વી કેન ક્રોસ અ રિવર વોકિંગ ઓન ઇટ, એટલે આપણે તેના પર ચાલીને નદી પાર કરી શકીએ છીએ, તો બ્રિજ એટલે કે પુલ. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી નંબર 8, કોપી ધ પેરેગ્રાફ એટલે કે આ ફકરો જે આપેલો છે તેને આપણે જોઈ અને લખવાનો છે. તો અહીં ફકરો જે છે એ વાંચીએ. ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ અ વેરી સ્મોલ એન્ડ વેરી હંગ્રી કેટરપિલર, એટલે કે આ એક ખૂબ જ નાની અને ખૂબ ભૂખી ઈયળની વાર્તા છે. હી ઇટ્સ 1 એપલ ઓન મંડે, એટલે કે તે સોમવારે એક સફરજન ખાય છે. 2 પેર્સ ઓન ટ્યુઝડે, 2 નાશપતિ મંગળવારે ખાય છે. 3 પ્લમ્સ ઓન વેનસડે, બુધવારે 3 આલુ બદામ. 4 સ્ટ્રોબેરીઝ ઓન થર્સડે, ગુરુવારે 4 સ્ટ્રોબેરી. 5 ઓરેન્જીસ ઓન ફ્રાઈડે, શુક્રવારે 5 નારંગી. એન્ડ ઓન સેટરડે હી હેઝ એન એનોર્મસ ફીસ્ટ, અને શનિવારે તે એક પ્રચંડ મિજબાની કરે છે. ધ કેટરપિલર ગ્રોઝ ફ્રોમ અ સ્મોલ એગ ટુ અ બ્યુટિફુલ બટરફ્લાય એન્ડ એટ ધ સેમ ટાઈમ મેનેજીસ ટુ નિબલ હિઝ વે થ્રુ ધ પેજીસ ઓફ ધ બુક, એટલે ઈયળ નાના ઈંડામાંથી અતિ સુંદર પતંગિયું બને છે
અને તે જ સમયે તે પુસ્તકના પાનાઓ દ્વારા તેનો માર્ગ નિપજાવવાનું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 4 વિલ યુ વેકઅપ એની એક્ટિવિટી 5 થી 8 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.